આજે હું આવી ગયો છું ખંભાતના દરિયા કિનારે. અમદાવાદથી લગભગ 100 કિલોમીટર દૂર બાઇક રાઇડ કરીને હું અહીંયા પહોંચ્યો છું. ઘણા લોકો ઇન્સ્ટાગ્રામ રીલ્સ જોઈને ખંભાતનો દરિયો જોવા માટે અહીં આવે છે. રીલ્સમાં દરિયો ફૂલ પાણીથી ભરાયેલો દેખાય છે. ખંભાતના દરિયામાં પાણી આખો દિવસ નથી હોતું. અહીં સી ટાઇડ સિસ્ટમ એવો છે કે મોટાભાગે દરિયો ખાલી દેખાય છે. પાણી મોસ્ટલી નાઇટ ટાઈમમાં આવે છે, એટલે જો તમે રીલ્સ જોઈને કોઈ પણ ટાઈમે અહીં આવશો તો ચાન્સ છે કે તમને ખાલી બીચ જોવા મળશે અને પછી લાગશે કે ટાઈમ વેસ્ટ થઈ ગયો છે. સો જો તમે ખંભાત આવવાનું પ્લાનિંગ કરી રહ્યા હો તો એક સિમ્પલ ટીપ યાદ રાખજો. અહીં આવતા પહેલાં ટાઈડ ટાઈમિંગ ચેક કરવી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. પ્રોપર ટાઈમિંગ પર આવશો તો ખંભાતનો દરિયો ખરેખર અમેઝિંગ એક્સપિરિયન્સ આપે છે.